આમ આદમી પાર્ટી દ્વારા જે આયોજન ગોઠવવામાં આવ્યું હતું નેદરા ગામમાં, એમાં જે જાહેર સભાની અંદર જે જનતાનો અમને જે સાથ સપોર્ટ અને જે સહયોગ મળવો જોઈએ, અમારા ધાર્યા કરતાં બમણો મળી ગયો. એટલે હવે આમ આદમી પાર્ટીમાં હું વૈભવ ચાવડા મહેસાણા જિલ્લા ઉપપ્રમુખ, નેદરામાં હું પોતે પ્રવક્તા તરીકે હતો અને ત્યાં જઈને મારી ઉપસ્થિતિ અંદર મેં જોયું કે જનતાની અંદર ક્યાંક ને ક્યાંક હવે પરિવર્તન લાવવું જોઈએ એવું અમને પણ લાગ્યું અને એવું અમે જનતાના મોઢે પણ સાંભળ્યું. રહ્યો બીજો મુદ્દો કે સિદ્ધપુરના અંદર જે સિદ્ધપુર તાલુકો લાગે છે, સિદ્ધપુર તાલુકાના અંદર કોંગ્રેસ પક્ષે પણ શાસન કર્યું, સિદ્ધપુર તાલુકાની અંદર ભાજપ પક્ષે પણ હાલ ચાલુ શાસનમાં છે. આજે તમે સિદ્ધપુરના પરિબળો જોઈ આવો, ત્યાં આર્થિક સ્થિતિ જોઈ આવો. તીર્થધામ કહેવાય છે, જે માતૃધામ કહેવાય છે. આજે સિદ્ધપુર ખાતે કોઈ એવું રોજીરોટીનો કોઈ સ્કોપ રાખ્યો નથી ભારતીય જનતા પાર્ટીએ કે અહીંયા સિદ્ધપુરના લોકલ જનતા ત્યાં તેમનું પોતાનું જીવન ગુજારી શકે. સિદ્ધપુરના જાહેર જનતાને, ત્યાંની જે લોકલ જનતા છે, લોકલ માણસો છે, એમના વેપાર ધંધા માટે ક્યાંક ને ક્યાંક મહેસાણા, પાલનપુર, અમદાવાદ ત્યાં લોભા થવું જોઈએ છે. હું સિદ્ધપુરની જાહેર જનતાને એક નમ્ર અપીલ કરું છું. હું પોતે વૈભવ ચાવડા મહેસાણા જિલ્લા ઉપપ્રમુખ આમ આદમી પાર્ટી, હું સિદ્ધપુર જનતાને એટલું કહેવા માગું છું કે સિદ્ધપુરની જનતા તમે જાગો. હવે પરિવર્તનની જરૂર છે, કારણ કે આપણે જે સિદ્ધપુર સરસ્વતીનું ધામ, જે તીર્થધામ કહીએ છીએ, જે બિંદુ સરોવર નામ, જે માતૃગયા કહીએ છીએ, એટલે સિદ્ધપુરની જનતાને મારો એક જ સંદેશો છે કે આવો આપણે સૌ સાથે મળીએ, આમ આદમી પાર્ટીને જીતાડીએ અને સિદ્ધપુરમાં જે બેરોજગારી આવી છે એ બેરોજગારીને આપણે નષ્ટ કરીએ. જય હિન્દ, જય ભારત.